God is not interested in any emperor, king, or multimillionaire, or whatever the celebrities may be. They are not in the list of God. But God is very much interested in labor, hard-working people, farmers, very much interested. He will manage all these people without their application, without their demand letter. હું રાજા છું, સર્વસત્તાધીશ સમ્રાટ. હું વડાપ્રધાન છું, રાષ્ટ્રપતિ છું, વિશ્વનો શ્રેષ્ઠ નેતા છું. સંપત્તિ, સમૃદ્ધિ નો હું બેતાજ બાદશાહ છું. ઈશ્વરે ચેકા મારી દીધા તમારા બધાના નામના એના લિસ્ટમાંથી. ગેટ લોસ્ટ. તમને ઓળખતો જ નથી. તમે મારી પાસે આવો નહીં ને એટલે તો આ બધું આપ્યું કે આ બધું મેળવવા જાઓ, આ બધાની અંદર ડૂબેલા રહો. મને યાદ ના કરો, તમારે મને યાદ જ નહીં કરવાનું એટલે આપું છું આ બધું. અને સામેથી દોડીને પહોંચી જાય છે. જે લોકો પરસેવાથી નાય છે, આજની રોટલી થઈ જાય તો કાલનું શું એને ખબર નથી. એવા માણસો પાસે એ વ્યવસ્થા ગોઠવી દે છે એ લોકોની. જુઓ ને, શિયાળા, ઉનાળા, ચોમાસું, ધરતી કંપ, પૂર, દુકાળ, બધામાં રક્ષણ આ માણસોનું એ કરી લે છે કે નથી કરી લેતો? ટકાવે છે કે નથી ટકાવતો? તમારા માટે વરસાદ નથી આવતો. એક કાળી ડિબાંગ જેવી ચામડી તતડી ગઈ હોય છે ને આખા ચહેરા પર કરચલીઓ ધરાવતો ખેડૂત નિરાશ થઈને હાથ મૂકીને આકાશ સામે જોતો હોય છે. માલિક, આ બીના પૈસા નકામા જશે. બીજા નથી મારી પાસે. અને વાદળા તૂટી પડે છે એના માટે કે જે બીજાના પેટ ભરવા એનું શરીર ખતમ કરી રહ્યો છે, એનું સાંભળે છે એટલે વરસાદ આવે છે. તમારા બંગલાઓ, તમારી ગાડીઓ, તમારા શહેરો, તમારી 3 સ્ટાર 5 સ્ટાર હોટલો, તમારા બિઝનેસ સેન્ટરો માટે નથી આવતો. બધું જ એ લોકો માટે કરે છે. નહીતર એક ડૂંડામાં હજારો દાણા કેવી રીતે ભરી દે? એટલે ભરે છે.
કેમ કે બીજાને આપવાનું છે. એની ચિંતા છે કે પક્ષીઓ કેવી રીતે ખાશે, જીવજંતુઓ કેવી રીતે ખાશે. થોડા વધારે દાણા આપો ને દરેક ડુંડામાં. ઈશ્વર એનું સાંભળે. મર્સિડીઝમાંથી ઉતરો અને કોઈ આશ્રમને 1 લાખ રૂપિયા આપી આવો. એ 1 કરોડની ચોરી કરી છે, એમાંથી તમારું સાંભળશે ઈશ્વર. માફ કરો, ઈશ્વર પાસે સમય નથી.